નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડની પરીક્ષાના થોડાક જ દિવસ બાકી હોવાથી તેને ધ્યાનમાં રાખીને મોસ્ટ આઈએમપી દાખલાઓની સિરીઝ આપણે ચાલુ કરીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બહુપદીઓ વિશે આજે આપણે શીખીશું. તો બહુપદી કોને કહેવાય? તો an x ની n ઘાત વત્તા an -1 x ની n -1 વત્તા ડેશ આ રીતે અનંત સુધી જોડાયેલી હોય તેને બહુપદી કહી શકાય છે. જેવી રીતે કે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈએ an ની x ની n ઘાત વત્તા an -1 x ની n -1 એમ આગળ જો પદ લખવું હોય તો n -2 x n -2 આ રીતના આપણે એને અનંત સુધી લખીએ છીએ. બરોબર, આવું સ્વરૂપ દર્શાવતી પદાવલીને બહુપદી કહે છે. વિદ્યાર્થી મિત્રો, બહુપદીના ઘાતના આધારે આપણે પ્રકાર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સુરેખ બહુપદી કોને કહેવાય? તો કે જેની ઘાત એક ઘાત હોય એવી બહુપદીને આપણે શું કહીશું? સુરેખ બહુપદી કહીશું. જેવી રીતે કે અહીં વ્યાપક સ્વરૂપ આપેલ છે કે ax વત્તા b. તો તેને ધ્યાનમાં રાખીને આપણે એક ઉદાહરણ લખેલ છે કે 2x વત્તા 5. તો જો આની મહત્તમ ઘાત કેટલી આપેલી છે? 1. તેવી જ રીતે વર્ગમૂળમાં 5x વત્તા 3.7 છે. તો એની અંદર પણ મહત્તમ ઘાત કેટલી આપેલી છે? 1. તો કે એક ઘાતવાળી બહુપદીને આપણે શું કહીશું? સુરેખ બહુપદી કહીશું. ત્યારબાદ આપણે જોઈશું દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો આપણે ટૂંકમાં એવું વિચારી શકાય કે જેની ઘાત 2 હોય, જે બહુપદીની ઘાત 2 હોય એને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી કહીશું. તેનું વ્યાપક સ્વરૂપ આપેલ છે કે x² વત્તા bx વત્તા c, જ્યાં ax² નોટ ઇક્વલ ટુ 0. કે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે કે અહીં ax વત્તા b હતું તેવી જ રીતે અહીં ax² વત્તા bx વત્તા c છે. બરોબર છે. તો ચલો દ્વિઘાત બહુપદીનું આપણે એક ઉદાહરણ જોઈએ. 2x² વત્તા 5x વત્તા 2, તોમાં મહત્તમ ઘાત કેટલી આપેલી છે? તો કે 2. તો વિદ્યાર્થી મિત્રો, આ કઈ બહુપદી થશે? દ્વિઘાત બહુપદી થશે. તેવી જ રીતે 9y² એ પણ શું છે? દ્વિઘાત બહુપદી છે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન હતો x નોટ ઇક્વલ ટુ 0 અને x² નોટ ઇક્વલ ટુ 0. તો તેને આપણે વિગતવાર સમજીશું. ધારો કે ઉદાહરણની અંદર 2x વત્તા 5 અહીં આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આનું વ્યાપક સ્વરૂપ હતું ax વત્તા b. ax વત્તા b. માની લો કે a ની કિંમત અહીં કેટલી આપેલી છે? તો કે 2 આપેલી છે. જો પરંતુ a ની કિંમત 0 હોય તો શું થાય? a ની કિંમત હોય તો શું થાય? 0 હોય તો શું થાય? તો કે 0 × x વત્તા b. તો કે આ પદ 0 થઈ જાય, એકલું અચળ પદ મળે, તેથી બહુપદી મળતી નથી. ત્યારબાદ આપણે જોઈશું દ્વિઘાત બહુપદી માટે. દ્વિઘાત બહુપદીની અંદર ax² વત્તા bx વત્તા c. એની અંદર તમે જોઈ શકો છો કે આપણે a ની જગ્યાએ શું મૂકીશું? 0 મૂકીશું. a ની જગ્યાએ શું મૂકીશું? 0 મૂકીશું. તો 0x² વત્તા b ની જગ્યાએ કોઈ સંખ્યા 5 લઈશું, 5x વત્તા c. તો અને 0 વડે ગુણવાથી શું મળશે? 0 વત્તા 5x વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે આ દ્વિઘાત બહુપદી રહેતી નથી, પરંતુ સુરેખ બહુપદી બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી વિશે થિયરી સંપૂર્ણ ભણ્યા બાદ હવે આપણે જોઈશું તેના આગળ સૂત્રો વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણે બહુપદી ઘાતના આધારે બહુપદીના પ્રકાર જોયા બાદ હવે આપણે જોઈશું બહુપદીના શૂન્યો. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે સુરેખ બહુપદી માટે જોઈએ તો જો સુરેખ બહુપદી p ઓફ x બરાબર ax વત્તા b નું ફક્ત એક જ શૂન્ય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સુરેખ બહુપદી માટે આપણે સમજતા કે અહીં p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b હોય તો તેના માટે કેટલા શૂન્ય મળી શકે? તેના ઉદાહરણ દ્વારા આપણે સમજતા. તો કે 2x વત્તા 5 માટે બહુપદીનું શૂન્ય શું મળશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એને સમજીએ કે પ્રથમ આપણે શું કરીશું? p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x વત્તા 5 લખીશું. બહુપદીનું શૂન્ય શોધવાનું હોવાથી શું મૂકીશું? 0. 2x વત્તા 5 પ્લસ 5 જમણી બાજુ હોવાથી ડાબી બાજુ આવવાથી સંખ્યા શું મળશે? માઇનસ. તો 0 - 5
ઇઝ ઇક્વલ ટુ 2x. 0 માઇનસ 5 એટલે કે માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 2x. અહીં 2 અને x વચ્ચે ગુણાકાર હોય છે. જો વિદ્યાર્થી મિત્રો વચ્ચે કોઈ પણ સંખ્યાની નિશાની ન આપેલી હોય તો આપણે ગુણાકાર સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં શું આપેલું છે? 2 x સાથે ક્રોસમાં એટલે કે ગુણાકારમાં છે, તો અહીં આવશે તો ભાગાકારમાં થઈ જશે. તો -5/2 એ આપેલી સુરેખ બહુપદીને શું કહેવાશે? શૂન્ય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એની કિંમત x ની કિંમત આપણે શેમાં મૂકીશું? આની અંદર મૂકીશું. તો કે 2 ગુણ્યા -5/2 વત્તા 5 બરાબર 0. અહીં ઉપર નીચે 2 ઉડી જશે. -5 + 5 બરાબર 0. 5 માંથી 5 જાય તો શું મળવાનું છે? જવાબ 0. તો આને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહે છે. વિદ્યાર્થી મિત્રો આ જોયું આપણે સુરેખ બહુપદી માટે શૂન્ય. તો વિદ્યાર્થી મિત્રો જો બહુપદી સુરેખ હોય તો તેને વધુમાં વધુ એક શૂન્ય મળશે. જ્યારે બહુપદી દ્વિઘાત બહુપદી હોય તેને વધુમાં વધુ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્યો મળે છે. ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્યો મળે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો બહુપદીના શૂન્ય વિશેની માહિતી. શૂન્ય વિશેના અભ્યાસ બાદ આપણે ઉદાહરણ 1 ને હવે વ્યવસ્થિત રીતે સમજીશું. આપણે જાણીએ છીએ કે આડી રેખાની x અક્ષ જ્યારે ઊભી રેખાને y અક્ષ કહે છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને p ઓફ x ના શૂન્યની સંખ્યા શોધવાનું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો ગ્રાફની રેખા x અક્ષને જેટલી વખત મળતી હોય એટલા બહુપદીના તે દાખલા માટેના શૂન્ય મળશે. તો અહીં પ્રથમ જોઈએ કે અહીં ગ્રાફની રેખા x અક્ષને માત્ર એક જ વખત મળે છે, તો બહુપદીનું શૂન્ય 1 જ મળશે. જ્યારે બીજા ગ્રાફની અંદર રેખાની વાત કરીશું તો રેખા x અક્ષને 2 બિંદુએ મળે છે, તો તેના 2 શૂન્ય મળશે. ત્યારે દાખલા નંબર 3 ની અંદર x અક્ષને રેખા 1, 2 અને 3 વખત મળતી હોવાથી બહુપદીના 3 શૂન્ય મળશે. ત્યારબાદ આપણે દાખલા નંબર 4 જોઈશું કે x અક્ષને રેખા માત્ર એક જ વખત મળતી હોવાથી અથવા છેદતી હોવાથી તેનું 1 ને માત્ર 1 જ શૂન્ય મળશે. ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર 5. તો અહીં પણ x અક્ષને માત્ર એક જ બિંદુએ રેખા ટચ કરે છે, તો 5માનું પણ શૂન્ય 1 અને માત્ર 1 જ મળશે. ત્યારબાદ દાખલા નંબર 6 એની અંદર x અક્ષને 1, 2, 3 અને 4 વખત રેખા છેદે છે, તો બહુપદીના શૂન્ય મળશે 4. જય હિન્દ મિત્રો.